દર વર્ષની જેમ આ વર્ષે પણ આહિર સમાજ સેવા સમિતિ દ્વારા સુરતમાં ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આહિર સમાજ દ્વારા યોજાયેલા 32મા સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 194 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, તો અનેક મહાનુભાવ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા છે। સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આહિર સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું। આહિર સમાજ દ્વારા યોજાયેલા 32મા સમૂહ લગ્નોત્સવમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને માજી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને સુરત નવસારીના લોકપ્રિય સાંસદ CR પાટીલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 32મા સમૂહ લગ્નોત્સવ સમારોહમાં સહભાગી થઈ 194 નવ યુગલોને આશીર્વચન આપ્યા હતા। જળશક્તિ મંત્રીએ પ્રભુતામાં પગલાં પાડનારા નવ દંપતીઓ લગ્ન જીવનનો એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળું બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી। શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા પણ વિશેષ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે, જ્યારે વટવૃક્ષ બની છે। આ સમાજ હંમેશા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે। સમાજમાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કોરોના કાળ દરમિયાન જોવા મળ્યું હતું। કોરોનાના કપરા સમયને યાદ કરતા તેમણે જણાવ્યું કે આહિર સમાજના તબીબોએ નિસ્વાર્થ ભાવે રાત દિવસ જનતાની સેવા કરી છે, જે ખરેખર વંદનીય છે। આ સમૂહ લગ્નોત્સવમાં તામિલનાડુના સાંસદ યાદવ, મેયર દક્ષિશ માવાણી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ધારાસભ્યો સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષા આહિર, વર્ષાબેન, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, અગ્રણી નટુભાઈ ભાટુ, રઘુભાઈ હુંબલ, ભરતભાઈ ડાંગર, ડાયાભાઈ, સમાજ શ્રેષ્ઠીઓ સહિત આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। જય દ્વારકાધીશ। આજે સુરતના આંગણે ગોડાદરા વિસ્તારમાં મારા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત આ 32મો સમૂહ લગ્ન સમારોહનો ખૂબ રૂડો અવસરનું આયોજન થયું છે। આ અવસરમાં 194 થી પણ વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની શરૂઆત કરી છે। ત્યારે વિશેષ ગૌરવની વાત છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજ એક તાતણે એક સૂત્રમાં બંધાય સમાજના જે મૂલ્યો છે તેનું સ્થાપિત આ મંચ કરે છે। ત્યારે આ પ્રસંગમાં 300 થી પણ વધારે આગેવાનો, રાજકીય આગેવાનોમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ત્રિકમભાઈ સહિત રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા પરિવાર એટલે કે ફાફડા પરિવાર આદરણીય દાનાબાપા શ્રી પરેશભાઈની પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ પરિવાર ખૂબ સમૃદ્ધવાન અને સુખી બને અને આ નવ યુગલોને પણ એના સુખી દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આ મંચ જ્યારે સફળ બને છે અને 1 લાખથી પણ વધારે લોકો જે અહીં ઉપસ્થિત હોય ત્યારે અમારા આહિર સમાજના 4000 થી પણ વધારે સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ત્યારે આ તકે પણ આ સમગ્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ અને કોર્પોરેટર જીતુભાઈ કાછડીએ જણાવ્યું હતું કે આહિર સમાજમાં સમૂહ લગ્નની આ પરંપરા વર્ષો પહેલા માત્ર 7 લગ્નથી શરૂ થયેલી શ્રૃંખલા આજે 32મા સમૂહ લગ્નોત્સવમાં સુધી પહોંચી છે। આ સફળતા સમાજની જાગૃતિનું પ્રતીક છે। અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરું 7 ફેરા યોજના હેઠળ 7 કરોડથી વધુની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે। સમાજના લોકો વધુમાં વધુ સમૂહ લગ્નોત્સવમાં જોડાઈને જે નાણાંની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો અનુરોધ કર્યો હતો। આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ સૌ નવ દંપતીઓનું લગ્ન જીવન સુખમય બને તેવી શુભકામના પાઠવી હતી। ઉપરમાં પણ પહેલામાં ભૂલ છે, બીજામાં પણ ભૂલ છે અમારી જોડે। હાલના તણાવપૂર્ણ વાતાવરણમાં માનસિક શાંતિ ખૂબ જ જરૂરી છે। વિપશ્યના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે વિપશ્યના દ્વારા વ્યક્તિની આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે, તે જીવનના પડકારોનો મક્કમતાથી સામનો કરી શકે છે। તેમણે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી નવ દંપતીઓના સુખી જીવનની કામના કરી હતી।